ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। યાત્રા પાછળનો મુખ્ય હેતુ લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય તેમજ નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યોને તેનું મહત્વ સમજાય તે હતો। હવે આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના મહાનુભાવો જોડાયા હતા। આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય। જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય। આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય, એનું સિંચન થાય, એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલું છે। દેશ આખો 15 ઓગસ્ટની ઉજવણી માટે થનગની રહ્યો છે। આજે ભરૂચ શહેર અને જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે। બાળકો, સરકારી અધિકારીઓ, સામાજિક આગેવાનો અને રાજકીય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ તિરંગા યાત્રામાં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિક ભાઈઓ બહેનો જોડાયા છે। દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું। સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। યાત્રા દરમિયાન દેશભક્તિના નાદ ગુંજતા રહ્યા અને તિરંગાના માન સન્માનનું પ્રતિકરૂપ બનેલા દ્રશ્યો સૌ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા। આ તરફ ભરૂચ, છોટાઉદેપુર, જામનગર અને રાજકોટમાં પણ તિરંગા યાત્રા નીકળી હતી। સાબરકાંઠાથી સમાચાર। બેફામ વાહન ચાલકોનો આતંક। નશાની હાલતમાં વાહન ચાલકે આતંક મચાવ્યો। પ્રાંતિજના રેલવે સ્ટેશન રોડ પર બની ઘટના। નાલંદા સ્કૂલ પાસે કાર ચાલકે 2 મોપેડ પિકઅપ જીપને અડફેટે લીધા। કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોમાં રોષ। કારની અંદર પણ દેશી દારૂની પોટલીઓ સ્થાનિકોને મળી આવી। અકસ્માતમાં મોપેડ સવાર વિદ્યાર્થીની સહિત 3 લોકોને ઇજાઓ પહોંચી। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો। સાબરકાંઠાથી સમાચાર। હિંમતનગરમાં વિચિત્ર અકસ્માત। ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો। 2 ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી। ડુંગરપુરથી અમદાવાદ જઈ રહી હતી ખાનગી બસ। અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા। ટ્રકની અડફેટે ખાનગી બસ પલટી ખાવા દરમિયાન અન્ય ટ્રક સાથે અથડાઈ। અન્ય ટ્રક સાથે અથડાતા બસ પલટી ખાતા અટકી। 2 ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી। જોખમી રીતે ઓવરબ્રિજને છેડે ખાનગી બસ પાર્કિંગ કરતા અકસ્માત। ભાવનગર સોમનાથ હાઈવે પર ટ્રિપલ અકસ્માત। રાજુલા નજીક મીરા દાતાર પાસે અકસ્માત। રોંગ સાઈડથી બાઇક આવતા અકસ્માત સર્જાયો। 2 કાર અને બાઇકની વચ્ચે ટક્કર થઈ। મોટરસાઇકલ સવારને બચાવવા જતા થયો અકસ્માત। 2 4 વ્હીલમાં જે પરિવાર સાથે અમદાવાદથી સોમનાથ તરફ જતા હતા ત્યારે બની અકસ્માતની ઘટના।